રિઝલ્ટ હવે ઓછા થતા જશે, સિઝન પૂરી થવામાં છે, એટલે હવે જે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ થતી તે ધીરે ધીરે ઓછી થશે. પણ આજે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ જોઈએ તો હમણાં જ જે લિસ્ટ થયેલી ગોદાવરી બાયો રિફાઇનરીઝ એનું અને મેઇન તો વારે એનર્જીસનું આજે રિઝલ્ટ છે, એટલે આમાં બરાબરનું ઉપર નીચે જોવા મળી શકે મુવમેન્ટ શેરમાં. અને બીજા વાલેચા એન્જિનિયરિંગ અને સામ્યક ઇન્ટરનેશનલનું પણ રિઝલ્ટ છે, આમાં પણ મુવમેન્ટ જોવા મળશે. પણ માર્કેટ અવર્સમાં રિઝલ્ટ જાહેર થાય તો. બીજું આજે લિનમ નિનન્સ એન્ડ ગાર્મેન્ટનું લિસ્ટિંગ પણ છે, એટલે આમાં પણ ઘણી મુવમેન્ટ જોવા મળશે. લિસ્ટિંગ પછી શું થાય છે, પ્રોફિટ બુકિંગ થાય છે કે હજી શેર બાઇંગ થાય છે જોઈએ. હવે જે કંપનીના શેર ભાવ આજે વધી શકે એના હીરો મોટોકોર્પ છે, કેમ કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રોફિટ એમનો 14.2% વધી ગયો. આવી જ રીતે શોભા લિમિટેડનો 74.6% વધ્યો છે. લેમન ટ્રી હોટેલ્સનો પણ 32.8% વધ્યો છે, એટલે આ બધા પ્રી માર્કેટમાં પ્લસમાં જ રહેશે. ગ્લેનમાર્ક ફાર્મા પણ લોસમાંથી પ્રોફિટમાં આવી ગઈ છે. બાલાજી અમાઇન્સનો 18.1% વધી ગયો. ક્રોમ્પ્ટન ગ્રીવ્સનો 28.5% વધી ગયો છે પ્રોફિટ. મુથુટ ફાઇનાન્સનો પણ 26% વધી ગયો. ડિલિવરી જે ખોટમાંથી પ્રોફિટમાં આવી ગઈ, એટલે આના માટે પણ પોઝિટિવ રિવ્યૂ આવી શકે છે. ઘણા બ્રોકરેજ હાઉસ પણ ખોટમાં હતી તો પણ એ લોકો શેર બાય કરવાની જ ભલામણ કરતા હતા, એમાં હવે આ તો પ્રોફિટમાં આવે એટલે કદાચ ટાર્ગેટ ભાવ પણ વધી શકે આનો. આજે નહીં તો કાલે બધા રિપોર્ટ આવવાના ચાલુ થઈ જશે. અવંતી ફીડ્સનો પ્રોફિટ પણ 53.5% વધ્યો છે. પણ જે કંપનીથી આજે બચીને રહેવાનું એમાં ગ્રાસિમ છે, કેમ કે એમનો પ્રોફિટ 9.3% ઘટી ગયો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં. નઝારા ટેકનોલોજીસનું 19% ઘટી ગયું. હોનાસા કન્ઝ્યુમર જે પ્રોફિટમાંથી એ લોસમાં આવી ગઈ. આઈટીઆઈ પણ ઓલરેડી ખોટમાંથી ને એની ખોટ વધી ગઈ. ઇઝ માય ટ્રીપ પ્લાનર્સનો પ્રોફિટ 45.2% ઘટી ગયો છે. સ્વાન એનર્જીનો પણ 39% ઘટી ગયો પ્રોફિટ. મહાનગર ટેલિફોન નિગમ પણ ખોટમાં જ હતી પણ વધી ગઈ છે ખોટ એની. અનુપમ રસાયણનો પણ પ્રોફિટ 37% ઘટી ગયો છે. એઆઈડી પેરીનો પણ પ્રોફિટ ઘટ્યો છે. એટલે આ બધા શેરથી આજે લેવાલી ટાળજો, કારણ કે જે લોકો છે એ લોકો પણ પોતાનું હોલ્ડિંગ વેચી શકે. અને બીજું આજે ધ્યાન રાખવાના શેરમાં એક છે એકમી સોલાર હોલ્ડિંગ, આ પણ હમણાં લિસ્ટ થયેલી. આની જે સબસિડિયરી છે એકમી સન પાવર, એને છે તે આરઈસી પાસેથી લોન મળી છે 3,753 કરોડની. હવે આ લોનનો જે પૈસા છે એનો ઉપયોગ એ ગુજરાત અને રાજસ્થાનમાં એમના અમુક પ્રોજેક્ટ છે એ એસજેવીએન સાથે મળીને પૂરી કરવાની છે, એટલે કદાચ આજે આ શેરમાં પણ ઇન્ટરેસ્ટ વધી શકે. સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ તો જાપાન તાઇવાન માઇનસમાં છે આજે એશિયામાં, પણ સિંગાપુર, હોંગકોંગ, સાઉથ કોરિયા અને ચીન પ્લસમાં ટ્રેડ થઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 0.30 0.35 પ્લસમાં જ છે. આ રેન્જમાં પણ હવે રેન્જ બાઉન્ડ ખુલે છે કે વધે છે પછી કંઈ કહી ના શકાય.